કોઈ પણ તીર્થમાં સ્નાન ન કરવું જોઈએ। 12 થી 4 માં કોઈ નદીમાં ન સ્નાન કરાય, કોઈ તળાવમાં ન સ્નાન કરાય, કોઈ તીર્થમાં જઈ અને સ્નાન ન કરવું જોઈએ। આ ક્રમ છે। એ સમયે ભગવાન વરુણ સૂતા હોય એટલે ત્યારે સ્નાન કરવું ન જોઈએ। ખાવાના, નાવાના આ બધા નિયમો છે। આ તો બધું ઊંધું થઈ ગયું છે એટલે બધું આખું સંસાર ચક્ર બદલાયું। અમુક વાગ્યા પછી જમાય નહીં, અમુક વાગ્યા પછી ઉઠાય નહીં, અમુક સમય થાય એટલે સૂઈ જવું જોઈએ। આ આચાર વિચારની શુદ્ધિઓ છે। અને આચાર પ્રથમો ધર્મ, ધર્મસ્ય પ્રભુરુચ્યતે। તમારો આચાર અને તમારા વિચાર ઉપરથી જ તમારી ઉપર પ્રભુની કૃપા હોય। પહેલાના વડીલો રાતે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બલ બુદ્ધિ અને ધન વધે, સુખમાં રહે શરીર। અત્યારે રાતે મોડા જે સુવે અને મોડા ઉઠે વીર, બલ બુદ્ધિ ને ધન ત્રણેય ઘટે અને દુઃખમાં રહે શરીર। અત્યારે નાવાના ટાઈમે ખાવા બેઠો હોય, ખાવાના ટાઈમે નાવા બેઠો હોય। મોડા મોડું 6, 6:30 બસ। આમ તો બ્રહ્મ મુહૂર્તમાં લખ્યું છે, પણ હવે બ્રહ્મ મુહૂર્તમાં તો આપણે બ્રહ્મમાં જોઈએ, રાત્રે 3 વાગે સુવાનું થાય। 2 વાગ્યા સુધી તો આપણને ઊંઘ આવતી નથી। એમાંય મોબાઈલ આવી ગયા ત્યારથી તો બધાની ઊંઘ ઉડી જ ગઈ। તોય હજી ગામડાઓમાં સારું છે। આ બધા વડીલો 70-80 પહોંચ્યા ને, એનું કારણ એક જ હતું, એ ભણેલા નહોતા પણ નિયમિતતા વાળા હતા। નિયમિતતા વાળા તમે જોજો, કોઈ વડીલને જોજો સવારમાં વહેલા ઉઠી ગયા હોય, એ દાંતણ પાણી કરીને ગામમાં આંટો મારી આવે, ગામમાં મંદિરે જઈને આંટો મારીને કાંઈ ન કરે, એકે મંત્ર ન આવડતો હોય તોય મંદિરે જઈ આવે, કોણ કોણ આવ્યું છે એ જોઈ લે, પણ પાછા ટાઈમે આવી જાય, આવીને ચા પાણી પીવે, બેહે, બપોરે હીરામણ કરીને પાછા હુઈ જાય, 4 વાગે જાગે, પાછા નીકળે, સાંજે 7 વાગે એટલે ઝાલર વગાડે, નગારા વગાડે। હવે તો એ નથી રહ્યું, ન્યાય ઇલેક્ટ્રિક આવી ગયા છે। પછી પાછો ટાઈમ થાય એટલે રાત્રે સાંજે મોડા 8 વાગ્યા જમી લે, વાળું કરી લે, અને 10-12 વાગે 10-11 વાગે એટલે ત્યાં તો હુઈ જ ગયા હોય, અડધી ઊંઘ પૂરી થઈ ગઈ હોય। એટલા માટે એનું આયુષ્ય વધતું, અને આપણું બધાયનું ઊંધું ચકડું છે।